સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્યારે કથાનો પ્રવાહમાં આગળ વધે છે ત્યારે અહીં ધ્રુવ ચરિત્ર, ધ્રુવ આખ્યાન મૈત્રીજી સનત કુમારોને, સનકાદિક નારદ મુનિ બધા ઋષિઓ જ્યારે એકત્રિત થયા છે ત્યારે સ્વયંભૂ મનુ વંશની કથાઓ, એમાં સ્વયંભૂ મનુને પ્રિયવત તથા ઉતાનપાદ નામના બે પુત્રો હતા. રાજાના વંશની કથા આમ તો 5મા સ્કંદમાં આવે છે, જ્યારે ઉતાનપાદની કથા 4th સ્કંદમાં છે. ઉતાનપાદને બે રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિ રાજાને ઉતાનપાદને અત્યંત પ્રિય હતી, જ્યારે સુનીતિ રાજાએ અપ્રિય હતી. એટલે સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું. એક દિવસ રાજા ઉતાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડી અને લાડ લડાવતા હતા. એવામાં ધ્રુવ ત્યાં આવ્યો. ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોઈ તેની ઈચ્છા પણ પિતાના ખોળામાં બેસવાની થઈ, એટલે દોડતો દોડતો પિતા પાસે આવ્યો અને કહે છે, મને પણ પિતાજી તમારા ખોળામાં બેસવું છે. રાજા ઉતાનપાદને ધ્રુવને ખોળામાં લેવાની ઈચ્છા હતી, પણ સુરુચિ બાજુમાં બેઠેલી, થોડો સંકોચ થયો. એટલે સુરુચિની આંખમાં ઈર્ષાનો, દ્વેષનો એક કીડો સળવળતો હતો અને તુરંત બોલી કે ખબરદાર, એને ખોળામાં લીધો છે, તમારો દીકરો તો ઉત્તમ જ છે. અને ધ્રુવ પિતાને પ્રેમથી નિહાળતો ઊભો રહી અને જોવા લાગ્યો છે. ત્યારે તિરસ્કાર બોલી, અહીંથી તું ચાલ્યો જા, રાજા ના ખોળામાં બેસવાને તું યોગ્ય નથી. આ પિતાના ખોળામાં તારે બેસવું હશે તો તને મારી કુખેથી જન્મ ધારણ કરવો પડશે. ધ્રુવને આ બધા વાક્યો વિંધાઈ ગયા. સુરુચિનો અર્થ થાય આપણી રુચિ પ્રમાણે ચાલનારું. સુનીતિ એટલે સારી નીતિ પ્રમાણે ચાલનાર. એમનો પુત્ર છે ધ્રુવ અને સુરુચિનો પુત્ર છે. અહીં ધ્રુવને આવા વાક્યો જે સાંભળવા મળ્યા એમાંથી એનું હૃદય, અને કચ્છીમાં કવિ કારાણી લખે છે, પરપોટ પ્યા પાડું કઢે. કચ્છી તો સમજાય, ન સમજાય તો બાજુવાળા સમજતા હોય ને સમજી લેજો. આપણે બધા કચ્છી છીએ એટલે. પણ કવિ કારાણી લખે, લા ને સા નામનો એક એને પદ બનાવ્યું છે, કચ્છી કવિ કારાણી. પરપોટ પ્યા પાડું કઢે અને મોતે થી મીઠા એડે સજડે સે ભલા કેળોલા ને સા મા સે મા પણ મંત્રઈ માજે મેઠપ મે ભલા કેળોલા ને સા. અહીંયા એ જ વસ્તુ જે ધ્રુવની માં છે, પણ અહીં જે ઉત્તમની માં છે એની મંત્રી માં છે, ઓરમાયું વર્તન કરે છે. એટલે અહીં સાવકી માના દુષ્ટ વાક્યોથી બાળક ધ્રુવ વિંધાઈ ગયો છે. કઈ બોલ્યો નહીં, પણ ચૂપચાપ પિતાજી પાસે જોયું. પરંતુ રાજાએ પણ બેનને મોં ફેરવી લીધો. એટલે ધ્રુવ રડતો રડતો સુનીતિ માં પાસે જાય છે. માં અને દીકરાનો સંવાદ છે. જેમ કપિલ ભગવાન માં દેહૂતી સાથે સંવાદ કરે છે એ ધાર્મિક સંવાદ, અને અહીં જે વ્યવહારિક અને લૌકિક સંવાદમાં ધ્રુવ
અને એની માં સુનીતિ સાથે સંવાદ થયો છે. માને દીકરા પ્રત્યે એટલો પ્રેમ હોય છે, એને એટલી બધી ઉતાવળો કે ઝડપથી પરણી જાય, એના ઘરે વહુ આવી જાય, અને વહુ આવ્યા પછી તો બધાને ખબર જ છે, પણ હરખ જાજો હોય. એમાં એક મા દીકરો એમાં એ દીકરો જે હતો કોઈ એક સ્ત્રી સાથે એનો પ્રેમ વિલાપ થયો, ટૂંકમાં સ્મૃતિમાં આવ્યું એટલે કહું. અને બન્યું એવું કે ધીરે 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 સમય વ્યતીત થતો ગયો. એટલે દીકરાએ કહ્યું કે તું મારી સાથે લગ્ન કર, તું મારી સાથે લગ્ન કર. પેલી સ્ત્રી કહે છે કે લગ્ન કરું, પણ લગ્ન એક શરતે કરું, તું તારી માનું કાળજું કાઢીને લઈ આય તો હું તારી સાથે લગ્ન કરું. પ્રેમ અને ભાવમાં કોઈ શરત ના હોય. અહીં ઘરે ગયો અને ઘરે જઈ અને માને કહ્યું કે માં મારે લગ્ન કરવા છે. તો કે હા સારી વાત છે, લગ્ન કરવા જોઈએ. અને ઉંમર પ્રમાણે સમય પ્રમાણે પણ માં મારે પેલી એક સ્ત્રી છે એની સાથે લગ્ન કરવા છે. અને એ લગ્ન પણ એ લગ્નમાં એ શરત એ મૂકી છે કે તું તારી માનું કાળજું કાઢી આય અને કાઢીને લાવ તો હું તારી સાથે લગ્ન કરું. તો કે દીકરા એમાં શું વાંધો છે, લે લાવ કટારી. હાથમાં લીધી અને લે આ કાળજું, અને કાળજું લઈને જા. તારું જીવન સુખમય પસાર થતું હોય ને તને આનંદ અને સંતોષ મળતો હોય તો એના માટે પણ હું તૈયાર છું. હાથમાં કટારી લીધી, તુરંત કાળજું કાઢીને આપ્યું. લે આ દીકરા કાળજું જા. પેલી સ્ત્રીને આપી દે અને જા તું એની સાથે લગ્ન કરી. કાળજું હાથમાં લઈ અને જ્યાં નીકળ્યું, રસ્તામાં ઠેસ વાગીને એટલે કાળજું બોલ્યું, દીકરા વાગ્યું તો નથી, આ માની કરુણતા છે. આ માની દીકરો કેવો પણ હોય, પણ મા માટે તો દીકરો એ એના માટે સર્વસ્વ છે. અને એ હાથમાં કાળજું લઈને નીકળ્યો. પેલી સ્ત્રીને જઈને કીધું કે લે આ મારી માનું કાળજું છે, હવે તું મારી સાથે લગ્ન કર. ત્યારે એ પેલી સ્ત્રી હતી દીકરાની સામે જોઈ અને કહે છે કે આ તારી માનું નહીં, આ તારી માનું કાળજું ન હોય. નહીં નહીં, આ મારી માનું કાળજું છે. નહીં કોક પશુનું કાળજું કાઢીને લઈ આવ્યો હોઈશ. તને મારી સાથે લગ્નની લાલસા જાગી છે એટલા માટે. નહીં, આ તો મારી માનું કાળજું છે. લે આ મારી માનું કાળજું, હવે તું મારી સાથે લગ્ન કર, આપણે આરામથી આનંદથી રહીશું. એટલે એ સ્ત્રીને હાથમાં કાળજું આપે છે. ત્યારે સ્ત્રી જોવે છે, આંખમાંથી આંસુ પડી ગયા. અને ત્યારે જ એ દીકરાને કીધું, એ ભાઈ છોકરાને, કે આ તારી માનું કાળજું છે? કે હા મારી માનું જ કાળજું છે. તો હવે મને તારી સાથે લગ્ન નથી કરવા. હવે મને તારી સાથે લગ્ન નથી કરવા. કે કેમ? તે તો શરત મૂકી હતી કે તારી માનું કાળજું લઈ આય તો હું તારી સાથે લગ્ન કરું. અને હું મારી માનું કાળજું લઈ આવ્યો તોય પણ તું હવે મારી સાથે લગ્ન નથી કરવા? કે હા મને હવે તારી સાથે લગ્ન નહીં કરું. કેમ? કે તું તારી માનું નથી થયો, એ મારો કોઈ દિવસ થવાનો છે. તું તારી માને મારીને કાળજું કાઢીને લઈ આવ્યો, એ તું તારી માનો નથી તો એ તું મારો ક્યારે થઈશ? જે સાવકી માં હતી એને દુષ્ટ વાક્યો કયા અને એ વાક્યોની સાથે ધ્રુવ વિંધાઈ ગયો. મા પાસે જઈને સુનીતિએ કહ્યું કે બેટા આપણો તારો આમાં કોઈ દોષ નથી, હું જ અણમાનીતી છું. એટલે મારો જો પુત્ર છે ને એ પણ અણમાનીતો રહેશે. પણ માં એટલી અધ્યાત્મ સ્વરૂપમાં હતી
એટલે એને કહ્યું કે તને આ ખોળો નહીં, તને તો પરમાત્માના ખોળાની જરૂર છે. અને પરમાત્માનો ખોળો પ્રાપ્ત કરવો હોય, આ તો આજે છે કાલે નથી. અને પરમાત્માનો યદિ ખોળો તને પ્રાપ્ત કરવો હોય તો તારે પરમાત્માનું ભજન કરવું પડશે, તપ કરવો પડશે. અને ઈ જ ધ્રુવ કાંઈ બોલ્યા વગર માની જ્યાં વાત સાંભળી, આજ્ઞા મળી અને તુરંત ધ્રુવ નીકળી પડ્યો. અને એ ધ્રુવ નીકળ્યો અને બન્યું એવું કે આજ ગંગાના કિનારા ઉપર એ ધ્રુવ, એ ગંગાના કિનારા ઉપર ગંગાજીનો અવાજ આવે છે, પાણીનો ઝરણો, અને એ અવાજ આવે છે એને વચ્ચે હેરાન કરે છે, અવરોધ ઉભો કરે છે. એટલે ત્યાંથી ધ્રુવ દૂર જવા લાગ્યો. એટલે ગંગાજીએ કીધું કે ધ્રુવ અહીંથી દૂર ન જા, કે માં મને અહીંયા અવાજ આવે છે, મને અહીંયા વિઘ્ન થાય છે સાધનામાં. તો કે નહીં, હું અહીંયા આજે પણ આ ગંગાના કિનારા ઉપર આગળના ક્ષેત્રમાં અમુક જગ્યા ઉપર ગંગાજી સ્થિર, એટલે કે એકદમ સાયલેન્ટ, અવાજ નથી, પાણીનો પણ અવાજ નથી. અને એ જગ્યા ઉપર ધ્રુવ ત્યાં સાધના કરે છે. અને તપ કરતા કરતા બન્યું કે એ સાધના સિદ્ધ થઈ અને પરમાત્મા ખુદ પોતે આવી અને એને દર્શન દે છે. ભગવાન કહ્યું કે આંખ ખોલ, ત્યારે ધ્રુવ આંખ ખોલે છે, પણ જોયું તો ધ્રુવ બેબાકડો બની ગયો કે આ કોણ છે. કારણ કે આ તો બાળક છે અને કઈ ખબર નથી. અને ધ્રુવ બેબાકડો બની ગયો, જોઈ બોલી ન શક્યો કઈ. પણ પરમાત્માની ઈચ્છાથી, પરમાત્માની કૃપાથી ત્યાં ટચની આંગળીનો સ્પર્શ કર્યો, શંખનો સ્પર્શ થયો. અને સ્પર્શ થતાની સાથે જ ભગવાનની સ્તુતિ ધ્રુવના મુખમાંથી નીકળી. આ ધ્રુવ સ્તુતિ કરે છે, બેબાકડો બની ગયેલો. પણ પરમાત્માની, કારણ કે પંગુ લંગે તે ગિરી, લંગડો હોય એ પણ પર્વત ઓળંગી જાય જો હરિની ઈચ્છા હોય તો, હરિની કૃપા હોય તો, પરમાત્માની કૃપા હોય તો. મુકમ કરોતી વાચાલમ પંગુ લંગે તે ગિરી. મૂંગો હોય એ બોલતો થઈ જાય. એ ભગવાન સ્પર્શ થતાની સાથે જ વેદની ઋચાઓની સ્તુતિ કરે. અને એ સ્તુતિમાં વિસ્તારથી, તો આમ તો એ જે ધ્રુવજીની સ્તુતિનો 12 શ્લોકો છે, અને એ 12 શ્લોકોમાં સ્તુતિ કરી છે. આમ એક શ્લોકો બધા લેવા જઈએ તો મને લાગે આ મહિનો આપણો અહીંયા પૂરો ન થાય. પણ મૂળ એના સૂત્રોના રૂપમાં સ્પર્શ કરતા કરતા આગળ વધીએ છીએ. ત્યારે અહીં ધ્રુવને વરદાન માંગવાની વાત કરી. અને ધ્રુવ તો કાંક બાળક છે ને, બીજી કઈ બુદ્ધિ બહુ એટલી વિકસિત નથી, છતાં કહે મને મારા પિતાજીનો ખોળો જોઈએ. ભગવાન કહે તારે એ ખોળાની, એ તો અત્યારનો ભૌતિકવાદનો ખોળો છે, એના કરતા તને હું એવો ખોળો આપું, એવું પદ આપું કે તને કોઈ દિવસ ત્યાંથી ડગવાની, હલવાની જરૂર જ નહીં પડે. અને આજે પણ ઉત્તરમાં ધ્રુવ તારો અવિચળ રહે છે. એ ધ્રુવ અવિચળ પદને પ્રાપ્ત થયો.